વાત કરવી છે સંબંધોની। દર્શક મિત્રો, દરેક વ્યક્તિ પોતાના જીવનની અંદર સંબંધોનો ભૂખ્યો હોય છે। દરેક રિલેશન, દરેક સંબંધો અલગ અલગ ગ્રહો સાથે જોડાયેલા હોય છે અને આ સંબંધો જીવનની અંદર ઘણો લાભ આપે છે। ઘણી વખત એવું બનતું હોય છે કે અમુક સંબંધો તમારા જીવનમાં સમસ્યાઓ પણ સર્જતા હોય છે। આપણે નથી કહેતા આપણો અંગત વ્યક્તિ છે અને આ અંગત વ્યક્તિ પાછળથી વાર કરે ત્યારે સમસ્યાઓ સર્જાય છે। ઘણા લોકોને ઇમોશનલ એટેચમેન્ટ ક્રિએટ થતું હોય અને આ ઇમોશનલ એટેચમેન્ટ જીવનની અંદર મેન્ટલી ડિસ્ટર્બન્સ સુધી પહોંચી જતું હોય। તો દર્શક મિત્રો, આમાં પણ ગ્રહો જવાબદાર છે, કારણ કે જે વ્યક્તિને ઇમોશનલ એટેચમેન્ટ થાય, જે વ્યક્તિને મેન્ટલી ડિસ્ટર્બન્સ થાય, ત્યાં શુક્ર અને ચંદ્ર આ બંને ગ્રહોનો ફાળો મહત્વનો હોય ને એટલા માટે દર્શક મિત્રો આજે આપણે વાત કરવી છે કે તમે તમારા સંબંધો દ્વારા, તમારા રિલેશન દ્વારા તમારા જીવનની અંદર તમે સારો એવો લાભ મેળવી શકો છો। દર્શક મિત્રો, દરેક જે સંબંધો છે એનો અલગ અલગ ગ્રહ તેની અંદર જવાબદાર હોય છે। સૂર્ય પિતા સાથે સંબંધ રાખે છે, ચંદ્રમા માતા સાથે સંબંધ રાખે છે, મંગળ ભાઈ સાથે સંબંધ રાખે છે, બુધ આપણા જીવનની અંદર બેન સાથે સંબંધ રાખે છે અને જ્યોતિષ શાસ્ત્ર મુજબ જોવા જઈએ તો અલગ અલગ સંબંધો અલગ અલગ આપણા ગ્રહો સાથે સંબંધ રાખતા હોય ને એના દ્વારા આપણા જીવનની અંદર લાભ અને નુકસાન થતું હોય છે। દર્શક મિત્રો, કયો ગ્રહ કયા આપણા સંબંધો સાથે જવાબદાર છે, પહેલા આપણે એ વિષય ઉપર ચર્ચા કરીએ તો સૂર્ય પિતાનો કારક છે। જે વ્યક્તિને યશ માન પ્રતિષ્ઠા નથી મળતા, જે વ્યક્તિને યશ માન પ્રતિષ્ઠાને લગતી સમસ્યા છે, જેને ગવર્નમેન્ટ જોબને લગતી સમસ્યા છે, જેને સરકારી કામકાજની અંદર રૂકાવટો આવી રહી છે, પોતાના પિતા સાથેના સંબંધોને સારા કરે તો ઉત્તમ પ્રકારનો લાભ એને મળતો જણાય છે। દર્શક મિત્રો, ચંદ્રનો માતા સાથે સંબંધ છે, મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ થતું હોય, ઇમોશનલ એટેચમેન્ટ ક્રિએટ થતું હોય, ક્યાંક ને ક્યાંક અમુક સમયાંતરે મનની અંદર નેગેટિવ એનર્જીનું પ્રમાણ રહેતું હોય તો ચંદ્ર જવાબદાર છે। માતા સાથેના સંબંધો સારા રાખો, માતાને રોજને માટે પગે લાગો, ચંદ્ર તમારો સારો થશે, બેસ્ટ રિઝલ્ટ આપશે, ઉત્તમ પ્રકારનો તમને ફાયદો આપશે। ને વાત મંગળની કરીએ દર્શક મિત્રો, કર્જની સમસ્યા મંગળથી ઉત્પન્ન થતી હોય છે તો સ્વાભાવિક રીતે જ્યારે કર્જની સમસ્યા છે, કોર્ટ કચેરીને લગતી સમસ્યા છે, તમારા ભાઈ સાથેના, નાના ભાઈ સાથેના સંબંધો તમારા સારા નથી તો તમારો મંગળ ખરાબ છે। મંગળને સારો કરવા માટે ભાઈ સાથેના સંબંધો સારા કરો, 100% મંગળ તમને બેસ્ટ રિઝલ્ટ આપશે। બુધ તમારા જીવનની અંદર જોવા જઈએ તો મામા પક્ષ સાથે સંબંધ રાખે છે, તમારી બેન સાથે સંબંધ રાખે છે, તમારા ફૈબા સાથે સંબંધ રાખે છે। તમારો બુધ ખરાબ હશે ને તો મામા પક્ષ સાથેના સંબંધો સારા નહીં હોય, તમારી બેન દુઃખી હશે, તમારા ફૈબા દુઃખી હશે ને એના જીવનની અંદર સમસ્યાઓ સર્જાતી હશે। એની સાથેના સંબંધોને ઉત્તમ પ્રકારના બનાવો, તમારો બુધ સારો થશે, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ મળશે, વાણીને લગતી સમસ્યા દૂર થશે, એલર્જીને લગતી સમસ્યા દૂર થશે, તમારા જીવનની અંદર ગણિતની અંદર પણ તમે આગળ વધી શકશો। એટલા માટે બુધને સારો કરવા માટે બેન સાથે, ફૈબા સાથે, મામા પક્ષ સાથે રિલેશન સંબંધોને તમે સારા રાખો તો 100% તમને બેનિફિટ મળતો જણાય। આવી જ રીતે દર્શક મિત્રો, ગુરુ છે તમારા સંતાન પક્ષનો કારક છે। તમારા સંતાનો સાથે તમારા સંબંધો સારા નથી તો તમારો ગુરુ બગડી શકે છે, નેતૃત્વ શક્તિ, મેનેજમેન્ટ પાવર, ગ્રહણ શક્તિ આ બધાની અંદર તમને રૂકાવટ આવી શકે છે। ને જ્યારે શુક્ર મહારાજ દાંપત્ય જીવનની અંદર, પૈસાની અંદર આ બધામાં સમસ્યા સર્જતા હોય તો સમજી લેવાનું તમારા પત્ની અથવા પતિ સાથેના સંબંધો સારા નથી। સ્ત્રીઓનું સન્માન જાળવવું જોઈએ, પત્નીનું સન્માન કરવું જોઈએ તો શુક્ર તમારો સારો થાય ને શનિ તમારા જીવનની અંદર તમારી નીચે જે વ્યક્તિ કામ કરે છે, તમારા આધીન જે વ્યક્તિઓ કામ કરે છે એની સાથેના સંબંધો સારા રાખો તો શનિ મહારાજ તમારો બેસ્ટ રિઝલ્ટ આપે, ઉત્તમ પ્રકારનો લાભ આપે ને તમારા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત કરાવડાવે। ને એવી જ રીતે દર્શક મિત્રો, રાહુ મહારાજ તમારા સસરા પક્ષ સાથેના સંબંધો જો સારા હશે તો રાહુ તમને ઉત્તમ પ્રકારનો ફાયદો આપશે। દર્શક મિત્રો, સમસ્યા સંબંધો આપણા જીવનની અંદર કેવી રીતે ઉત્પન્ન થાય? દર્શક મિત્રો, કોઈ પણ સંબંધોની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો નાની એવી ખટાશ ઉત્પન્ન થતી હોય। કોઈ પણ સંબંધો જ્યારે તૂટતા હોય ત્યારે કુંડલીની અંદર આપણે જોઈએ કે એ સંબંધ રિલેટેડ જે સ્વામી ગ્રહ છે એ સ્વામી ગ્રહ બીજા ક્યાંક ને ક્યાંક રાહુના પ્રભાવની અંદર આવેલો હોય તો તણાવ ઉત્પન્ન થાય, સમસ્યા ઉત્પન્ન થાય। અગ્નિ તત્વ સાથે જોડાયેલો હોય, સૂર્ય અગ્નિ તત્વનો કારક છે, મંગળ અગ્નિ તત્વનો કારક છે, અગ્નિ તત્વની રાશિની અંદર બિરાજમાન હોય તો પણ આવી સમસ્યા ઉત્પન્ન થાય ને ચંદ્ર અને મંગળ આ બંને ગ્રહો દૂષિત થતા હોય તો પણ અલગ અલગ સંબંધોની અંદર સમસ્યા ઉત્પન્ન થતી હોય છે। તો દર્શક મિત્રો, તમારા સંબંધોને સુધારવા માટે ગ્રહોના કયા ઉપાયો કરવા જોઈએ? તમારી સમસ્યાઓ છે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમારે પ્રતિષ્ઠાને લગતી સમસ્યા છે, એલર્જીને લગતી સમસ્યા છે, કોન્ફિડન્સને લગતી સમસ્યા છે, કર્જને લગતી સમસ્યા છે, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટને લગતી સમસ્યા છે, ગ્રહણ શક્તિને લગતી સમસ્યા છે, પતિ અને પત્નીની સમસ્યા છે, સંતાનને લગતી સમસ્યા છે, લગ્ન નથી થતા આ સમસ્યા છે તો તમારા ગ્રહો મુજબ તમે કયા ઉપાયો કરશો કે જેથી તમને સારો લાભ મળી શકે? વાત કરીએ સૂર્ય મહારાજની।
રાજકારણની અંદર સફળતા મેળવી છે, યશ માન પ્રતિષ્ઠા જોઈએ છીએ જીવનની અંદર, તો પિતા સાથેના સંબંધો સારા કરવા જોઈએ. રોજ સવારના પૂર્વમાં સૂર્યને જલ અર્પણ કરવું જોઈએ. ઓમ આદિત્યાય નમઃ, મિત્રાય નમઃ, સૂર્યાય નમઃ આ મંત્રનો તમારે જપ કરવો જોઈએ. રવિવારનો ઉપવાસ તમારે રાખવો જોઈએ, સારું ફળ મળે છે. એના દ્વારા સૂર્ય તમારો મજબૂત થાય છે, પિતા સાથેના સંબંધો સારા થાય છે, અને તમારે યશમાન પ્રતિષ્ઠાને લગતી સમસ્યા હોય તો આ સમસ્યા તમારી દૂર થાય છે. ગવર્મેન્ટ તરફથી જો તમને તકલીફ થતી હોય તો આ સમસ્યા પણ અવશ્ય એના દ્વારા તમારી દૂર થાય, તમને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે. અને વાત મેન્ટલી ડિસ્ટર્બન્સની કરીએ. દર્શક મિત્રો, ઘણી વખત મેન્ટલી ડિસ્ટર્બન્સ વધારે પડતું રહેતું હોય છે, ને ઘણા દીકરીઓ અને દીકરાઓ ઇમોશનલ એટેચમેન્ટ ક્રિએટ થતું હોય, અને આ ઇમોશનલ એટેચમેન્ટ મેન્ટલી ડિસ્ટર્બન્સ સુધી પહોંચતું હોય તો માતાનું સ્વાસ્થ્ય સારું રહે. કારણ કે ઘણી વખત આવું થાય ને ત્યારે માતાનું સ્વાસ્થ્ય પણ બગડતું હોય, તો માતાનો કારક ચંદ્ર છે, અને એટલા માટે માતાના સંબંધો પણ સારા રહે, માતાનું સ્વાસ્થ્ય પણ સારું રહે, મેન્ટલી ડિસ્ટર્બન્સ પણ દૂર થાય, તો ભગવાન શંકરની ઉપાસના કરવી જોઈએ, ભગવાન શિવની ઉપાસના કરવી જોઈએ. સોમવારના દિવસે ભગવાન શંકરના મંદિરે જઈ સફેદ ફૂલ અર્પણ કરવું જોઈએ, જલ અર્પણ કરવું જોઈએ, તો ચંદ્ર મજબૂત થશે, માતા સાથેના સંબંધો સારા થશે, મેન્ટલી ડિસ્ટર્બન્સ દૂર થશે, અને તમારા જીવનની અંદર ઇમોશનલ એટેચમેન્ટ દ્વારા જે સમસ્યાઓ સર્જાઈ રહી છે આ સમસ્યાઓ દૂર થાય, ને ઉત્તમ પ્રકારનો આપને લાભ મળી શકે. દર્શક મિત્રો, અત્યારે દરેક વ્યક્તિ આમદની અઠ્ઠની ખર્ચા રૂપિયા, કારણ કે જીવનની અંદર અત્યારે દેખાડો, કારણ કે જો દીખતા હે વહી બીકતા હે, એટલા માટે લોકો દેખાડો વધારે કરે છે. શું કરે કે ઓહો, ઓલા લોકોએ લગ્નની અંદર 5 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો, અરે ઇવેન્ટવાળાને બોલાવ્યાને આ કર્યું તે કર્યું, તો મારે પણ મારા લગ્નમાં આ વસ્તુ કરવી છે. અરે એ લોકોએ તો ડેસ્ટિનેશન વેડિંગ કર્યું, તો મારે પણ ડેસ્ટિનેશન વેડિંગ કરવું છે. એટલે આ દેખાડાની અંદર લોકો પૈસાનો વ્યય વધારે કરે છે, અને એમાં કર્જ આવે છે. કર્જ કેના લીધે આવે? મંગળના લીધે આવે. તો મંગળને લગતી સમસ્યા હોય, કર્જને લગતી સમસ્યા હોય, તો પહેલાં તો તમારે તમારા ખર્ચા ઉપર કાબુ રાખવા બહુ જરૂરી રહેશે. ભાઈ સાથેના સંબંધો, નાના ભાઈ સાથેના સંબંધો સારા કરવા જોઈએ. હનુમાનજી મહારાજની તમારે ઉપાસના કરવી જોઈએ. મંગળવારના દિવસે ગોળનું દાન કરવાથી પણ તમારી કર્જને લગતી સમસ્યામાં, કોન્ફિડન્સને લગતી સમસ્યામાં આવડત હોવા છતાં વ્યક્ત કરવાની અંદર સમસ્યા ઉત્પન્ન થાય, તો મંગળ દૂષિત છે, તમારા ભાઈ સાથેના સંબંધો પણ એના લીધે સારા નથી. તો મંગળવારના દિવસે તમે ગોળનું દાન કરશો, રોજ સવારના પૂર્વમાં હનુમાન ચાલીસાનો પાઠ કરશો, તો અવશ્ય મંગળ ગ્રહ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે, બેસ્ટ ફાયદો આપશે. આવી જ રીતે દર્શક મિત્રો, આગળ આપણે વાત કરીશું બુધની, ગુરુની, શુક્રની, શનિની, રાહુની અને કેતુની. અને એની સાથે દર્શક મિત્રો આપણે જાણીશું નાના નાના વાસ્તુના ઉપાયો જે દિશા સાથે જોડાયેલા છે, ગ્રહો સાથે જોડાયેલા છે, અને એ ઉપાયો દ્વારા પણ તમારા જીવનની અંદર આવતી સમસ્યાઓ દૂર કરી શકાય. દર્શક મિત્રો, આપણા જીવનની અંદર આપણા સંબંધો બહુ મહત્વના હોય છે, અને એ સંબંધો દ્વારા આપણે સારો લાભ પણ મેળવી શકતા હોઈએ છીએ. ઘણી વખત દર્શક મિત્રો એવું બનતું હોય છે કે આપણા મિત્ર સાથે, કારણ કે એવું કહેવાય મિત્ર એવો શોધીએ જે ઢાલ સરીખો હોય, દુઃખમાં આગળ અને સુખમાં પાછળ હોય. પરંતુ અત્યારે શું થાય, દુઃખ આવે, સમસ્યા આવે તો મિત્રો બધા પાછળ હટી જાય, અને જ્યારે સુખ આવે ત્યારે મિત્રો બનવા લાગે. કારણ કે આપણા જીવનની અંદર જ્યારે અલગ અલગ સંબંધો આપણા ગ્રહો સાથે જોડાયેલા છે, તો મિત્ર સાથેનો વ્યવહાર પણ સારો હોવો જોઈએ. કોઈ પણ વ્યક્તિને દગો, ફટકો આવી વસ્તુ કરવાથી, કર્મણ્યેવાધિકાર હસ્તે મા ફલેષુ કદાચન, આપણે કર્મ કરીએ છીએ એ કર્મનું ફળ 100% આપણે ભોગવવું પડે છે. માટે કર્મ હંમેશા સારા કરવા જોઈએ, સાચા કરવા જોઈએ, પોઝિટિવ રિઝલ્ટ મળે. વાત સંબંધોની જ કરવાની છે. ઘણી વખત એવું બનતું હોય કે આપણે પૈસા તો કમાઈએ છીએ, પરંતુ પૈસા ક્યાં જાય છે ખબર નથી પડતી. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ આપણી પાસે નથી હોતું. ઘણા લોકોને સ્કિન રિલેટેડ ડિસીઝ હોય છે, ઘણા લોકોના જીવનની અંદર એલર્જીને લગતી સમસ્યા હોય છે. તો આ બધી સમસ્યાઓ બુધને લગતી છે. તો બુધને લગતી સમસ્યા માટે બની શકે ત્યાં સુધી તમારે બુધવારે ગાયને ઘાસ અર્પણ કરવું જોઈએ. બની શકે ત્યાં સુધી તમારા મામા પક્ષ સાથેના સંબંધો તમારે સારા રાખવા જોઈએ. બની શકે ત્યાં સુધી તમારે વધારે પડતા વૃક્ષો વાવવા જોઈએ. અને જો બુધની વધારે પડતી તકલીફ હોય, તમારા જીવનમાં બુધ વધારે પડતો સમસ્યા આપતો હોય, તો તમારી નાની બેન હોય એના નાકની અંદર તમારે ગોલ્ડનો, સોનાનો દાણો પહેરાવી દેવો જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળશે. બુધને લગતી સમસ્યા તમારી દૂર થશે ને તમને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાય. દર્શક મિત્રો, આપણા જીવનની અંદર ગુરુ મહારાજનો વિશેષ પ્રકારનો ફાળો છે, કારણ કે ગુરુ જ્ઞાનનો કારક છે. આપણા જીવનની અંદર ગુરુ ગ્રહણ શક્તિનો કારક છે, ગુરુ મેનેજમેન્ટનો કારક છે. આપણા જીવનની અંદર કોઈ નેતૃત્વ કરવું હોય તો એ ગુરુ કરી શકે. એટલા માટે જો તમારો ગુરુ ખરાબ છે,
તો તમારા સંતાન સાથેના સંબંધો તમારે સારા કરવા જોઈએ અને દરરોજને માટે ભગવાન કૃષ્ણનું બાલ સ્વરૂપ હોય કે વિરાટ સ્વરૂપ હોય એને તમારે હળદરનું તિલક કરવું જોઈએ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આ મંત્રનો તમારે રોજ જપ કરવો જોઈએ અને બની શકે તો ગુરુવારના દિવસે પીપળાના વૃક્ષની અંદર જલ અર્પણ કરવું જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળશે. ગુરુ તમને બેસ્ટ ફાયદો આપશે. સંતાનના સાથેના સંબંધો સારા રહેશે. તમારી ગ્રહણ શક્તિ મજબૂત થશે અને તમારા જીવનની અંદર આવતી સમસ્યાઓ મંદ ગતિએ તમે દૂર કરી શકશો. આ જ સબ્જેક્ટ પર વાત કરીએ. દર્શક મિત્રો, વાત કરવી છે આપણે શનિ મહારાજની, જેનાથી લોકો ભયભીત થતા હોય છે, જેનાથી લોકો ક્યાંક ને ક્યાંક મહાદશા આવે, પનોતી આવે તો જીવનની અંદર ડર પેસી જતો હોય છે. દર્શક મિત્રો, આ શનિ કર્મનો કારક ગ્રહ છે અને આ શનિ મહારાજ આપણી નીચે આપણે આધીન જે વ્યક્તિઓ કામ કરે છે એનો કારક ગ્રહ છે અને એટલા માટે જો એની સાથેના સંબંધો આપણે સારા રાખીએ તો શનિ સારું રિઝલ્ટ આપે. શનિવારના દિવસે પીપળાના વૃક્ષની અંદર જો આપણે દીવો કરીએ તો પણ શનિ સારું રિઝલ્ટ આપે અને આપણા જીવનની અંદર જે આપણી આધીન વ્યક્તિઓ છે, જે આપણા લીધે એનું ગુજરાન ચાલે છે, એવા વ્યક્તિને તમે મીઠાઈ શનિવારના દિવસે આપો તો પણ શનિ તમને બેસ્ટ રિઝલ્ટ આપે. સુંદર મજાનો તમને ફાયદો પ્રાપ્ત થતો જણાય. દર્શક મિત્રો, અલગ અલગ દિશાઓ અલગ અલગ ગ્રહો સાથે જોડાયેલી છે. તમારા ઘરની અંદર જો કોઈ દિશાઓ દૂષિત હશે તો એ દિશાને લગતી સમસ્યા, એ ગ્રહને લગતી સમસ્યા તમારા જીવનની અંદર 100% ઉત્પન્ન થશે. અવશ્ય તમને લાભ અને નુકસાન આ બધી વસ્તુઓ એના દ્વારા તમને પ્રાપ્ત થતી જણાશે. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ ખાસ કરીને આજના દિવસની અંદર અલગ અલગ ગ્રહો જ્યારે આપણા જીવનની અંદર સમસ્યાઓ સર્જતા હોય છે ત્યારે આપણે અલગ અલગ રિલેશનો, અલગ અલગ સંબંધો દ્વારા આપણે આપણા જીવનમાં સારો લાભ મેળવી શકીએ. સાથે સાથે આપણું વર્તુળાંક આ બહુ મહત્વનું છે દર્શક મિત્રો, કારણ કે આપણા જીવનની અંદર આપણે કોઈ પણ વ્યક્તિને જ્યારે તકલીફ પહોંચાડીએ છીએ, સમસ્યાઓ આપીએ છીએ ત્યારે આપણને સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. આપણા જીવનની અંદર આપણો વ્યવહાર આપણા જીવનની અંદર તકલીફ આપતો હોય. ઘણા લોકો શું કરે, પૈસા લઈ લે, પછી પૈસા આપવામાં તકલીફ થતી હોય. ક્યાંક ને ક્યાંક આ બધી સમસ્યાઓની અંદર તમારો વ્યવહાર પણ બહુ જ કામ લાગતો હોય. એટલે વ્યવહાર, સંબંધો બહુ સાચવીને રાખવા જોઈએ અને આ સંબંધો જ તમારા ગ્રહોને સારા કરી શકે. કોલર મિત્રથી કરીએ. હલો હલો હલો. જય ગણેશ. જય ગણેશ. મહેન્દ્રભાઈ મુકેશભાઈ બોલો બેન. હા, એમ કહેતી હતી મારે બાબા વિશે પૂછવું છે. ઈ ભણ્યો છે સારું, ફોરેન્સિક લેબોરેટરી કોલેજ કરી લીધી છે અને હોશિયાર છે, તો ગવર્મેન્ટ જોબ મળશે કે પછી બીજો ધંધો કરાવવો એના માટે પૂછવું હતું. તારીખ, સમય અને સ્થળ? 24/2/1990. 24/2/1990. સમય? સમય 7 વાગે, મેઘરજ, અરવલ્લી જિલ્લામાં. સવારે 7 વાગે? ના, સાંજે 7 વાગે. ઓકે, શું પ્રશ્ન હતો? એને સરકારી જોબ માટે પ્રયત્ન કરે છે તો મળશે કે નહીં એમ પૂછવું છે. ચલો જન્માક્ષરની વાત કરીએ. જન્માક્ષરની અંદર સૂર્ય અને ચંદ્ર 7મા સ્થાનની અંદર બિરાજમાન છે. શનિ અને મંગળ બિરાજમાન છે. દર્શક મિત્રો, ગવર્મેન્ટ જોબનો કારક સૂર્ય ગ્રહ છે. સ્વાભાવિક રીતે કોઈ પણ વ્યક્તિને જ્યારે ગવર્મેન્ટ જોબની અંદર સમસ્યા ઉત્પન્ન થતી હોય તો સૂર્ય ગ્રહ ક્યાંક ને ક્યાંક દૂષિત થઈ રહ્યો છે. તમારા બાબાના જન્માક્ષરની અંદર કુંભ રાશિની અંદર સૂર્ય મહારાજનું ભ્રમણ છે. મહેનત કરવા છતાં એને ફળ ઓછું મળે, પરંતુ જો ટ્રાય કરવામાં આવે તો અવશ્ય ગવર્મેન્ટ જોબના યોગો બની રહ્યા છે. અત્યારે ગુરુની મહાદશામાં રાહુની પ્રત્યંતર દશા ચાલી રહી છે. ગોચરની અંદર મે મહિનાની અંદર વૃષભ રાશિમાં ગુરુ મહારાજનું ભ્રમણ આવશે. 100% મે મહિના પછી એને બેનિફિટ સારો અપાવે. સૂર્ય અને ચંદ્ર આ બંને ગ્રહો સાથે બિરાજમાન છે સપ્તમ સ્થાનમાં. માટે સૂર્ય ચંદ્રની પૂજાને સાથે દ્રષ્ટિ દ્વારા થતા સંઘર્ષ યોગ, દ્રષ્ટિ દ્વારા થતા વિષયોગ, એની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે આપ અવશ્ય કરાવી લેજો, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. રોજ સવારના પોરમાં ભગવાન શંકરના મંદિરે જવાનું, બિલ્વપત્ર અર્પણ કરવાના, દૂધ અર્પણ કરવાનું, જલ અર્પણ કરવાના. અવશ્ય પોઝિટિવ ફાયદો થશે, સારો એવો લાભ મળતો જણાશે. કોલર મિત્ર સાથે પહેલા ચર્ચા કરી લઈએ. હલો હલો હેલો, બોલો. હા, મારી બેબી વિશે પૂછવું છે. જય ગણેશ. જય ગણેશ. તો તમારી બેબીનું નામ બોલી જાઓ. મારી બેબીનું નામ રિદ્ધિ છે. જન્મ તારીખ? 8/11/1999. 8/9/1999. સમય? 8/9 નહીં, 8/11. 8/11. ચલો સમય? સમય 5:30 થી 6:45 ની અંદર. સવારે, સાંજે? સવારે 5:30 થી 6:45 ની અંદર. ઓકે. જન્મ સ્થળ? બેન, જન્મનું સ્થળ? સમય
જન્મસ્થળ અમદાવાદ. ઓકે, શું પ્રશ્ન હતો? એ બહુ જિદ્દી છે ને આપણે કઈ બી પ્રેમથી એને કઈ તો આમ ગુસ્સો કરશે, ગુસ્સો એને બહુ આનો ઉતાવળો નિર્ણય બહુ લઈ લે છે. ચલો જન્માક્ષરની વાત કરીએ. સૂર્ય ચંદ્ર પહેલા સ્થાનમાં સાથે છે. શનિની સૂર્ય ઉપર દ્રષ્ટિ છે. શનિ સૂર્યનો સંઘર્ષ યોગ, મગજ થોડોક ગરમ કરાવડાવે. શનિ ચંદ્રની દ્રષ્ટિ ક્યારેક ક્યારેક ગુસ્સાની અંદર શું કરે એને ખબર ન પડે. અમુક સમયે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય. ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ સપ્તમ સ્થાનની અંદર પેટને લગતી સમસ્યાઓ અમુક સમયાંતરે ઉત્પન્ન કરે. અને દશમ સ્થાનની અંદર કર્ક રાશિની અંદર રાહુ મહારાજ ક્યારેક નેગેટિવ પ્રમાણ ઉત્પન્ન કરાવડાવે. જન્માક્ષર મુજબ જોવા જઈએ બેન તો શનિ સૂર્ય સંઘર્ષ યોગ, શનિ ચંદ્ર વિષય યોગ આ બંને બની રહ્યા છે. એની પૂજા કરવી જોઈએ. બને ત્યાં સુધી ખાસ કરીને ભગવાન શંકરની ઉપાસના એમને સારો લાભ આપે. નાના બાલ ગોપાલની પૂજા કરવાથી એને ઉત્તમ પ્રકારનો લાભ મળે. રોજને માટે બાલ ગોપાલને તુલસીનું પાન અર્પણ કરવું. ધ્યાન રાખજો, રવિવારે તોડવાનું નથી. શનિવારે તોડીને રવિવારે અર્પણ કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો આપણા જીવનની અંદર અલગ અલગ ગ્રહો આપણા અલગ અલગ સંબંધો સાથે જોડાયેલા છે. ઘણી વખત આપણને એવું થાય કે સુખ ઓછું છે એવી અનુભૂતિ થાય. ઘણી વખત પૈસાને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થાય. ઘણી વખત આપણા જીવનની અંદર ગ્લેમર નથી આવતું. આપણે દરેક જગ્યાએ જઈએ તો આપણા વર્ચસ્વ જે જવું જોઈએ એ વર્ચસ્વ આપણને પ્રાપ્ત નથી થતું. તો આ વર્ચસ્વ કોના લીધે મળે? શુક્રના લીધે મળે. સૂર્ય પ્રતિષ્ઠા આપે, વર્ચસ્વ શુક્ર આપે. આપણે જ્યાં જઈએ ને ત્યાં આપણી સુવાસ ફેલાય એ શુક્ર કરાવડાવે. તો આપણા જીવનની અંદર દાંપત્ય જીવનની અંદર સુખ સારું રહે અને આ બધી વસ્તુઓનો આપણને ફાયદો મળે. માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય એ માટે શુક્રવારના દિવસે સફેદ મીઠાઈનું દાન આપણે કરવું જોઈએ. શુક્રવારના દિવસે ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો ઉત્તમ પ્રકારનો આપણે જપ કરવો જોઈએ. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળે ને આપણા કાર્યો સિદ્ધ થતા જણાશે. કોલર મિત્ર સાથે વાત કરી સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો હલો, નમસ્તે, ગુડ મોર્નિંગ ને જય ગણેશ મુકુંદભાઈ. જય ગણેશ બેન. તમે પ્રશ્ન પૂછો નહીં, પહેલા તમને મારે પ્રશ્ન પૂછવો છે. હા, પૂછો. તમે ફોન કેવી રીતે લગાડો છો અમારા દર્શકોને જરાક તમે સમજાવી દો. કારણ કે ઘણા બિચારા દર્શક મિત્રો એવા બધા છે કે જેના ફોન કોલ્સ નથી લાગતા અને તમારો ફોન એટલો મસ્ત છે, સારો છે, સારી કંપનીનો છે, તરત લાગી જાય છે. એ તો હું ચાલુ હોય ને ત્યારે જ કોલ જ કરતી હોઉં અને પહેલા તો મેં પહેલી વાર કરી લીધો. તમે ચાલુ કર્યો ને કાર્યક્રમ ત્યારે જ મેં ટ્રાય કરી લીધો અને અત્યારે આ કોલ ચાલુ હતો આગળ એક બેનનો, એ વખતે ટ્રાય કર્યો એટલે તરત લાગી ગયો. હું પાછી 5-6 વર્ષથી ટ્રાય કરતી ક્યારેય નતો લાગતો. આ વર્ષે જ આ 2-3 વખત લાગી ગયો છે તમારી જોડે વાત કરવા. મહેનત કરો છો ને મહેનતનું ફળ હવે તમને ભગવાન આપવા માંડ્યા એમ ને. ચાલો તારીખ સમય સ્થળ હવે બોલી જાઓ. ચાલો, તારીખ છે 15/5/1995. સમય છે 11:30 રાત્રે. 11:30 રાત્રે. જન્મ સ્થળ મોડાસા અરવલ્લી. મોડાસા અરવલ્લી. તમે શિક્ષક છો ને? હા, શિક્ષક છું. હમણાં 12th ની એક્ઝામ લગભગ ચાલુ થાય છે, મને યાદ છે ત્યાં સુધી. એકવાર વાત થઈ છે. 12મા ધોરણની એક્ઝામ હમણાં ચાલુ થાય છે ને? હા, ચાલુ થાય છે. ચાલો, કઈ વાંધો નહીં. શું પ્રશ્ન હતો કહો. મારે આ બેબી છે એને ગવર્મેન્ટ બીએડ કરી લીધું છે, એમએડ કરી લીધું છે અને ગવર્મેન્ટ જોબ માટે ટ્રાય કરે છે. એને મનમાં પૂરી 100% ઈચ્છા નથી. અમે બધા એમ કહે છે તું જોબ કર તો એ કરશે કે નહીં, અને એના માટે કઈ વિધિ કે વીટી પહેરાવી હોય તો એના માટે કંઈક માર્ગદર્શન આપો ને. ચલો, જન્માક્ષર વિશે આપણે ચર્ચા કરીએ. પહેલાં વહેલા દર્શક મિત્રો, હમણાં 12મા ધોરણની એક્ઝામ ચાલુ થવાની તૈયારીઓ છે, ઘડીઓ ગણાઈ રહી છે. તો 12મા ધોરણની જે એક્ઝામ જે કોઈ પણ વિદ્યાર્થી બંધુઓ આપવાના છે, આ દરેક વિદ્યાર્થી બંધુઓને ભગવાન ગણેશ પાસે પ્રાર્થના કે આ દરેકની મનોકામના પૂર્ણ કરે, એનું એક્ઝામની અંદર એનું રિઝલ્ટ સારું આવે, એક્ઝામ સારી જાય. બેસ્ટ ઓફ લક તમને બધાને ને તમારા જીવનની અંદર તમે સારી એવી પ્રગતિ કરો તેવી ભગવાનને પ્રાર્થના. વાત કરી લઈએ જન્માક્ષરની. જન્માક્ષરની અંદર શનિ મહારાજની દશમ દ્રષ્ટિ પડી રહી છે ચંદ્ર મહારાજ ઉપર, જેના લીધે ક્યાંક ને ક્યાંક વિષયોગનું સર્જન થાય, જે અમુક સમયાંતરે મેન્ટલી એમ થાય કે નહીં આ નથી કરવું, એટલે કે મનની અંદર ગૂંચવણ ઊભી કરાવે. શનિ ચંદ્રનો વિષયોગ કરાવડાવે. સૂર્ય અને બુધ આ બંને ગ્રહો સાથે બિરાજમાન છે. 6ઠ્ઠા સ્થાનની અંદર છે, જે બુધાદિત્ય યોગનું સર્જન કરી રહ્યા છે. 12મા સ્થાનની અંદર ચંદ્ર ગુરુનો ગજકેસરી યોગ બની રહ્યો છે અને 5મ સ્થાનની અંદર શુક્ર અને કેતુ સાથે છે, જે પેટ અથવા પીઠ ઉપર તલ રખાવડાવે. જીવનની અંદર સારો લાભ મેળવવા માટે પ્રયત્ન કરવા પડે. ગવર્મેન્ટ જોબ માટે પ્રયત્ન કરવાથી અને ફલીભૂત એટલે કે પ્રયત્ન કરવાથી એને સારો લાભ મળી શકે. રોજ એને ગાયત્રી મંત્રનો જપ કરવાનું કહેજો. દ્રષ્ટિ દ્વારા થતા વિષયોગની પૂજા એને કહેજો. કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરાવે, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો
હલો, જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. જામનગર થી બોલું છું. બોલો 3 બેન. મારા બેબી માટે લગ્ન વિશે પૂછવાનું છે. જન્મ નામ, તારીખ તારીખ, સમય અને સ્થળ. જન્મ તારીખ 3/1/91. જન્મ સવારના સમય, 3/1/91 સવારના 10:28. લગ્ન જન્મ સ્થળ જન્મ કયું? સ્થળ જામનગર. ઓકે, શું પ્રશ્ન હતો? એના લગ્ન વિશે પૂછવાનું છે. એને વાત આવે છે પણ અટકી જાય છે અને એને કઈ રાશિ સાથે લેણા દેણી છે, ક્યારે છે એના લગ્નના યોગ. ચલો જન્માક્ષરની વાત કરીએ. કુંભ અને એનું લગ્નની કુંડલી છે. ભવિષ્ય 12મા કેવું સ્થાનની રહેશે? અંદર શનિ રાહુનો શ્રાપિત દોષ બની રહ્યો છે. ઓલરેડી જન્માક્ષરમાં મંગળ દોષ છે. 6ઠ્ઠા સ્થાનની અંદર ચંદ્ર ગુરુના ગજકેસરી યોગની સાથે ચંદ્ર કેતુનો ગ્રહણ યોગ અને ગુરુ કેતુનો વિપ્ર ચાંડાલ યોગ બની રહ્યો છે. જીવનની અંદર અમુક સમયાંતરે 90%, 99% લગ્નની વાતો આવીને અટકે. લગ્નમાં ચોઇસ પ્રોબ્લેમ ઉત્પન્ન થાય. શનિ રાહુનો શ્રાપિત દોષ 12મા સ્થાનની અંદર છે. સાથે શુક્ર મહારાજ બિરાજમાન છે. સારી વસ્તુ પ્રત્યેનું આકર્ષણ રખાવડાવે. આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો શ્રાપિત દોષ, ચાંડાલ યોગ, વિષયોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે આપ અવશ્ય કરાવી લેજો. બની શકે ત્યાં સુધી એમને કહેજો ભગવાન શંકરની પૂજા નિત્યને માટે કરે, પોઝિટિવ રિઝલ્ટ મળશે. જન્માક્ષર મુજબ બુધનો નંગ પહેરવાનો છે. ટચલી આંગળીની અંદર અવશ્ય સારો લાભ આપશે. હવે લગ્ન ક્યારે થશે તો લગ્ન માટે જોવા જઈએ તો મંગળવારે રેવડીનું દાન કરવાનું કહેજો. લગ્ન માટેનો યોગ આગામી ઓક્ટોબર મહિના પછી ચાલુ થવા જઈ રહ્યો છે. ઓક્ટોબર 2024 પછી લગ્નનો સુંદર મજાનો યોગ બની રહ્યો છે. શુક્રની મહાદશામાં બુધની પ્રત્યંતર દશા ચાલી રહી છે. મકર રાશિ, મેષ રાશિ, સિંહ રાશિ અને વૃશ્ચિક રાશિ, આ 4 રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણાદેણી બની રહી છે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો, હેલો. જય ગણેશ. હા, જય ગણેશ. મારા ભાઈ માટે પૂછવું હતું. એનું નામ પ્રમોદ છે. જન્મ તારીખ 8/8/97. 8/8/1997. સમય 5:15 સાંજે. 7:15 બેન. હા, 5:15. 5:15, 17:15. જન્મનું સ્થળ. નંદુરભાઈ. ઓકે, શું પ્રશ્ન હતો? એને લગ્નના યોગ ક્યારે છે, કઈ દિશા સાથે અને રાશિ સાથે લેનું છે, અને ધંધામાં લેનું છે કે નોકરીમાં? ચલો જન્માક્ષરની આપણે વાત કરીએ. જન્માક્ષરની અંદર આપણે જોવા જઈએ તો ધન લગ્નની કુંડલી છે. શનિ ચંદ્રનો વિષયોગ બની રહ્યો છે. ઓલરેડી ભાગ્યસ્થાનની અંદર શુક્ર, રાહુ અને બુધ બિરાજમાન છે અને એમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો સૂર્ય, ચંદ્ર અને બુધ, આ 3નો પરિવર્તન યોગ બની રહ્યો છે. આમના જન્માક્ષર મુજબ ભાગ્યમ ફલતિ સર્વત્રમ, ભાગ્યના સહકાર માટે આમણે બિઝનેસ કરવો જોઈએ. બિઝનેસ કરવાથી આમને સારી સફળતા મળી શકે. આમ પણ કોઈની નીચે કામ કરવું આમને ઓછું ગમે છે. શનિની ચંદ્ર ઉપર દ્રષ્ટિ છે. ક્યારેક માઇન્ડ એનો ડિસ્ટર્બ પણ થઈ જાય છે. ઓલરેડી જોવા જઈએ તો એમના જન્માક્ષર મુજબ શુક્ર, બુધ અને રાહુ છે. ક્રિએટિવિટી વાળું વર્ક કરવાથી એમને સારો લાભ મળી શકશે. તુલા રાશિની અંદર મંગળ મહારાજ બિરાજમાન છે. ધનાધિપતિ શનિ મહારાજ ઓલરેડી 4થા સ્થાનની અંદર છે. ક્રિએટિવિટી વાળું વર્ક હોય, લોખંડને લગતું વર્ક હોય તો આ બધા વર્કની અંદર એને ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત થઈ શકે. બને તો રોજને માટે શ્વાનને દૂધ અર્પણ કરે, પોઝિટિવ રિઝલ્ટ મળશે. રોજ સવારના સૂર્યને જલ અર્પણ કરે, પોઝિટિવ ફાયદો થશે. ગાયત્રી મંત્રનો જપ પણ એના જીવનની અંદર આવતી સમસ્યાઓ દૂર કરશે અને ઉત્તમ પ્રકારનો એને લાભ પ્રાપ્ત થતો જણાશે. કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરવો છે. હલો હલો, હેલો. જય ગણેશ. જય ગણેશ. કુલભાઈ. બોલો બેન. હા, મારા માટે પ્રશ્ન છે. તો તમારું નામ? મારું નામ સવિતાબેન છે. મારી જન્મ તારીખ છે 4/3/1962. સમય? સમયની ખબર નથી. વેરી ગુડ. હા, અને મારું મને છે ને ક્યાંય કોઈ દિવસ ગમે એટલું કરીએ પણ મને કોઈ દિવસ જસ નથી મળ્યો. સાસરે આવ્યા પછીનો પણ એમ 17 વર્ષથી સાસરે આવી ત્યારનો મને જસ નથી મળ્યો. કોઈ દિવસ નથી મળ્યો. અને બીમારી પણ મને છે એટલી, એમ કે ડાયાબિટીસ, બીપીની. જો આમના જન્માક્ષરની આપણે વાત કરીએ તો ચંદ્ર શનિનો વિષયોગ છે. શનિ કેતુનો શ્રાપિત દોષ છે અને લાભસ્થાનની અંદર કુંભ રાશિના સૂર્ય, શુક્ર, બુધ, સૂર્ય, શુક્ર, મંગળ અને ગુરુ, આ 4 ગ્રહો બિરાજમાન. દર્શક મિત્રો, યશ, માન અને પ્રતિષ્ઠા સૂર્યના લીધે પ્રાપ્ત થાય. પરંતુ દશમસ્થાન છે એની અંદર શનિ ચંદ્રનો વિષયોગ બની રહ્યો છે. ક્યારેક માઇન્ડ તમારો ડિસ્ટર્બ થાય, ક્યારેક માઇન્ડ વિવરિંગ કરાવડાવી દે, ક્યારેક વાણીમાં કર્કશ શબ્દોનો પ્રયોગ થઈ જાય. ગમે એનું કરો પણ બોલાઈ જાય, એના હિસાબે તમારું બધી વસ્તુ પાણી ફરી જાય. આ વસ્તુ એના લીધે ઉત્પન્ન થાય.
કાલ સર્વદોષ અને વિષયોગની પૂજા અવશ્ય કરવી જોઈએ. બને ત્યાં સુધી દર સોમવાર દર બુધવારના દિવસે ભગવાન શંકરની આરાધના કરવી જોઈએ. અને ખાસ કરીને જોવા જઈએ તો રોજ સવારના પોરમાં ભગવાન સૂર્યની આરાધના પોઝિટિવ રિઝલ્ટ આપી શકે છે. ઘરના મંદિરની અંદર શંખ છે એમાં જલ ભરીને રાખજો, પોઝિટિવ ફાયદો તમને પ્રાપ્ત થતો જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો. જય ગણેશ. હલો. હલો. જય ગણેશ, બોલો ને. હા, હું રાજુભાઈ બોલું છું. હવે મારી દીકરી વિશે પૂછવું છે. નામ, તારીખ, સમય અને સ્થળ. હા, દીકરીનું નામ છે રિપલ. એની જન્મ તારીખ છે 28/12/1994. 28/12/1994. સમય? હા, સમય છે સાંજે 6:25. સાંજે 6:25. જન્મનું સ્થળ? અમદાવાદ છે, ઓઢવ. શું પ્રશ્ન હતો? એમાં લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે, ગોઠવાતું નથી. વાત તો આવે છે પણ નક્કી થતું નથી. ચલો જન્માક્ષરની વાત કરીએ. મિથુન લગ્નની કુંડલી છે. સપ્તમ સ્થાનની અંદર સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ છે. સપ્તમાધિપતિ ગુરુ છઠ્ઠા સ્થાનમાં છે. દર્શક મિત્રો, સાતમું સ્થાન છે ને એ દાંપત્ય જીવનનું સ્થાન છે. નવમાંશ કુંડલી છે દાંપત્ય જીવન માટે કારકની કુંડલી છે ને એટલા માટે નવમાંશ કુંડલીની અંદર શનિ મહારાજ લગ્ન ભુવનની અંદર બિરાજમાન છે. સપ્તમ સ્થાન ઉપર સંપૂર્ણ દ્રષ્ટિ કરી રહ્યા છે, જેના લીધે લગ્નની અંદર 90-99% વાતો આવીને અટકી જાય, લગ્નમાં સમસ્યાઓ ઉત્પન્ન થાય. કયો ઉપાય કરવો? ચંદ્ર રાહુના ગ્રહણ યોગની પૂજા અને દ્રષ્ટિ દ્વારા થતા શનિ કેતુના શ્રાપિત દોષની પૂજા અવશ્ય કોઈ પણ ભૂદેવ પાસે કરવી જોઈએ. સાથે સાથે કુંભ વિવાહ અવશ્ય કરવા જોઈએ. સપ્તમાધિપતિ છઠ્ઠે છે એટલે કુંભ વિવાહ કરાવવાથી પોઝિટિવ રિઝલ્ટ મળશે. લગ્ન માટેનો યોગ એનો ચાલુ થઈ રહ્યો છે નવેમ્બર 2024 પછી. સારામાં સારો યોગ ચાલુ થઈ રહ્યો છે. મીન રાશિ, મિથુન રાશિ, તુલા રાશિ અને મકર રાશિ, આ 4 રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણાદેણી બની રહી છે. ભગવાન શિવની આરાધના અને બને તો ગુરુવારના દિવસે પીળી વસ્તુનું દાન પોઝિટિવ રિઝલ્ટ આપશે. જીવનની સમસ્યાઓ દૂર કરશે ને સારો એવો લાભ પ્રાપ્ત થતો જણાશે. દર્શક મિત્રો, આપણા જીવનની અંદર અલગ અલગ સંબંધો આપણા ગ્રહો સાથે જોડાયેલા છે અને એના લીધે આપણા જીવનની અંદર લાભ અને નુકસાન આ બધી વસ્તુઓ થતી હોય તો દર્શક મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો જ્યારે આપણા જીવનની અંદર અલગ રાહુને લગતી સમસ્યા હોય, કેતુને લગતી સમસ્યા હોય તો આપણા જીવનની અંદર સસરા પક્ષ સાથેના સંબંધો આપણે સારા કરવા જોઈએ. સસરા પક્ષ સાથેના સંબંધો જો આપણે સારા કરીએ, સસરા પક્ષ સાથે આપણે સારો વ્યવહાર જાળવીએ તો રાહુ અને કેતુ આ બંનેનું જે નેગેટિવ ફળ મળી રહ્યું છે આ નેગેટિવ ફળ દૂર થાય, પોઝિટિવ લાભ મળે અને આપણા જીવનની અંદર સમસ્યાઓ દૂર થતી જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો 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 હલો. જય ગણેશ. હલો, જય ગણેશ. બોલો પ્રભુ. મારા દીકરા વિશે પૂછવાનું હતું. નામ, તારીખ, સમય અને સ્થળ. વિરાજ. જન્મ તારીખ 22/12/99. સમય 6:10 સવારે. જન્મનું સ્થળ ધાંગધ્રા. શું પ્રશ્ન હતો? પ્રશ્નમાં સરજી એમાં એવું છે, ઇલેક્ટ્રિક એન્જિનિયર એને બીટેક કર્યું છે. હવે એને એમટેક માટે ગેટ માટે બહુ જ પ્રયત્ન કરે છે. 2-3 એક્ઝામ આપી પણ હવે સક્સેસ નથી થતો. અત્યારે જોબ તો કરે છે પણ હવે એને છે ને એમટેક કરીને સારી એવી વધારે કેરિયર સારું થાય એના માટે પ્રયત્ન કરે છે. તો બીટેક કરીને બીજું પીએસયુમાં મળે કે એમટેક શું કહેવાય ગેટ કરીને એમટેક કરે તો વધુ કેરિયર સારું બને? ચલો જન્માક્ષરની વાત કરીએ. પહેલી વસ્તુ એવી છે પ્રભુ કે આમનો પંચમાધિપતિ છઠ્ઠા સ્થાનમાં છે. 5મેથી 5મું સ્થાન એ ઉચ્ચ અભ્યાસનું સ્થાન ગણાય. એનો સ્વામી ચંદ્ર સપ્તમ સ્થાનની અંદર બિરાજમાન છે. હમણાં ગોચરમાં મે મહિનાની અંદર ગુરુ મહારાજ વૃષભ રાશિમાં એટલે કે ચંદ્ર ઉપર આવશે એટલે એ પછી એને બેસ્ટ રિઝલ્ટ આપી શકે, સારું લાભ આપી શકે. એમટેક કરવું જોઈએ. એમટેકની અંદર પોતે આગળ વધે તો અવશ્ય સારી એવી સફળતા પ્રાપ્ત થતી જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો. જય ગણેશ. જય ગણેશ મુકુંદભાઈ. બોલો બેન. મારા દીકરા વિશે પૂછવું હતું. નામ, તારીખ, સમય અને સ્થળ. હા, જન્મ તારીખ છે 3/4/96. સમય સાંજે 5:20. જન્મ સમય કેટલા વાગ્યાનો? 5:20 સાંજે. હા 17:20. જન્મનું સ્થળ? 5:20. હા 5:20 એટલે 17:20 થયો ને બેન? હા બરાબર. ઓકે, શું પ્રશ્ન હતો? જન્મ સ્થળ વડોદરા. ઓકે, શું પ્રશ્ન હતો? એ વરસ થયું એને વિદેશ માટે પ્રયત્ન કરી રહ્યો છે, કેનેડા માટે, પણ એને સફળતા નથી મળી રહી.
ચલો જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, વિદેશ યોગની જ્યારે વાત આવે ત્યારે અલગ અલગ ગ્રહો અલગ અલગ દેશ માટે કારક છે. તમે કયા દેશની અંદર જવા ઈચ્છો છો અને એ દેશ સાથે તમારે લેણાદેણી કેવી છે, આ વસ્તુ બહુ મહત્વની છે. સ્વાભાવિક રીતે કેનેડા સાથેની લેણાદેણી આમની સારી છે, પરંતુ લાસ્ટ 1.5 યર, છેલ્લા 1.5 વર્ષથી શનિ મહારાજ કુંભ રાશિની અંદર ચાલી રહ્યા છે, જેના લીધે 99% એટલે કે મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય આવી વસ્તુ ઉત્પન્ન કરાવડાવે. 2025 સુધી આ શનિ મહારાજ કુંભ રાશિની અંદર છે, પરંતુ વૃષભ રાશિની અંદર ગુરુ મહારાજનું ભ્રમણ મે મહિનાની અંદર ચાલુ થશે. એ પછી પ્રયત્ન કરવાથી આપને સારો એવો લાભ મળી શકે. બને ત્યાં સુધી રોજને માટે એમને કહેજો હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરે. કવન સો કાજ કઠિન જગમાઈ, જો નહીં હોય તાત તુમ પાઈ. આ ચોપાઈનો નિત્યને માટે 108 વખત પાઠ કરવો જોઈએ. એનાથી વિદેશમાં આવતી બાધાઓ દૂર થશે, કાર્ય સિદ્ધ થશે, જીવનની અંદર જે સમસ્યાઓ ચાલી રહી છે આ સમસ્યાઓ દૂર થાય ને સુંદર મજાનો લાભ મળી શકશે.